ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય અંબે બધાને. તો જો આજે સવારમાં આવી ગયા છે પાછા આપણા ફેવરેટ પ્લેસ કિચન ગાર્ડનમાં, અને થોડું ઘણું શાકભાજી લઈ લઈએ. અને દૈવતભાઈ પણ જો અહીંયા ઉઠી ગયા છે અને આટા મારે છે. બ્લેન્કેટ અને બોટલ એ બંને એના ફેવરેટ વસ્તુ લઈને. અને નિશિત પણ સવારમાં જો થોડી હેલ્પ કરાવવા આવી ગયા છે, એ પણ કામે લાગી ગયા છે. થોડું ઘણું કામ પતાવી ને પછી બસ નાસ્તો કરવા બેસવાનું છે. અને આ જો ગુવાર છે ઘરની આપણી. અને નાસ્તામાં જો મેં લીધું છે મઠિયા અને દૂધ. અને આજે એવું થયું કે આખો દિવસ વ્લોગ લેવાનો જ નથી ને આપણે ડાયરેક્ટ આવી ગયા છે ડિનર ઉપર. તો આજે બનાવવાના છે રાત્રે ઢોસા. તો ઢોસા માટે જો હું મસાલો તૈયાર કરું છું. બટેટા બાફીને બટેટાનો મસાલો ઢોસાનો બનાવ્યો. અને ચટણી બનાવવા માટે ઘરે મટીરિયલ હતું ને, એટલે નિશિત અને દૈવત બંનેને ચટણી લેવા માટે મોકલ્યા. અને ઢોસા છે ને અમારા ઘરમાં બધાને ભાવે છે, એટલે અમને ત્રણેયને. અને દૈવત પણ ખાઈ લે છે એટલે વાંધો ના આવે ને, એને પણ આમ નડે નહીં એટલે સારું એમ. ને નિશિતને દૈવત બંને ગયા ચટણી લેવા. તો ત્યાં સુધી મેં સાંભારની તૈયારી કરી લીધી. અને એક બાજુ સાંભાર વઘારી નાખ્યો. અને નિશિતને છે ને બધું ખાવાનું એમ ઠંડુ જ ભાવે, ગરમ ના હોય ને તો હાલે. એમ ગરમ હોય ને તો એમ જ કે મેં કીધું જ મને ઠંડુ જ ભાવે એમ. તો મેં કીધું કે ખીરું તો ઘરમાં હતું જ, એટલે થોડાક ઢોસા ઉતારી દઉં. તો મેં નિશિતને દૈવત બંને આવ્યા ને ત્યાં સુધી 4-5 પેપર ઉતારી લીધા હતા. અને મસાલો તૈયાર હતો ને ચટણી લઈને આવ્યા ને પછી નિશિત દૈવતને જમાડવા બેઠા. એ બંને દૈવત અને નિશિત બંને બારે ખાટલામાં બેઠા જમવા માટે. ને દૈવત ખાઈ લે છે નિશિતની સાથે, એટલે વાંધો આવતો નથી. મારે સ્પેશિયલ બેસવું ના પડે એને જમાડવા, કેમ કે જ્યારે હું જોબ જાઉં ને ત્યારે પણ એ નિશિત સાથે જ હોય આખો દિવસ, એટલે વાંધો ના આવે. પછી જો એ બંને જમવા બેઠા પછી મેં મારા માટે ઢોસા ઉતારી લીધા. અને હું પછી ઢોસાની ડીશ તૈયાર કરી ને જમવા માટે બેસી ગઈ. તો આજનો વિડીયો કેવો લાગ્યો અમારો? જો ગમે હોય તો લાઈક કરજો ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો બધાય.